આગળ વાત કરીએ તો મહુવા નગરપાલિકાની બજેટ માટે મળેલી સાધારણ સભામાં કોંગ્રેસના 5 સભ્ય ગેરહાજર રહ્યા હતા। 60 ગાંઠથી ભ્રષ્ટાચારયુક્ત વહીવટ ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના જ સભ્યોએ કર્યો છે। પાલિકાના 5 કરોડના પુરાંતલક્ષી બજેટ સામે વિરોધ ઉઠાવનારા સભ્યોએ આક્ષેપ મૂક્યા છે કે પહેલા કારોબારી સમિતિમાં બજેટ મંજૂર કર્યા બાદ સામાન્ય સભામાં મૂકવાનું હોય છે। આ માટે કારોબારી સમિતિના ચેરમેને પ્રમુખને પત્ર લખી કારોબારીમાં બજેટ મંજૂર કરાવવા પણ કહ્યું હતું। તેમ છતાં પ્રમુખે તે વાતને ગણકારી ન હતી અને પ્રમુખે સામાન્ય સભામાં બજેટ બારોબાર મૂકી દીધું હતું। નમસ્કાર, મારું નામ છે બ્રિજેશ હિંમતભાઈ મકવાણા, કાઉન્સિલર વોર્ડ નંબર 5। તારીખ 24/3/2025 ની જનરલ સભામાં એજન્ડા નંબર 1 જે 24/10/2024 ના રોજ જે જનરલ સભાની બહાલી હતી તેમાં જે ઠરાવ હતા તે બરાબર થયા ન હતા અને ભ્રષ્ટાચાર યુક્ત હતા, એટલે એ ઠરાવને અમે નામંજૂર કર્યા છે। ને બીજા નંબરના એજન્ડા જેમાં બજેટ હતું, બજેટ 2025, તેમાં જે મૂળ બજેટ હોય એ કારોબારી સમિતિમાં પાસ થઈ પછી જનરલ સભામાં આવવું જોઈએ, પણ તે થયું નહોતું। તે માટે કારોબારી ચેરમેને 21/2/2025 ના રોજ પત્રથી પ્રમુખને જાણ કરી હતી કે સંલગ્ન કર્મચારી અમને પૂરા પાડો, પણ પ્રમુખશ્રીએ કાંઈ કર્મચારી પૂરા ન પાડ્યા અને બારોબાર બજેટ મૂકવામાં આવ્યું। તે માટે અમે બજેટ હાલ પૂરતું નામંજૂર કરેલ છે। ખાસ કરીને કહી શકાય કે ભ્રષ્ટાચારની વાતો નગરપાલિકાની ઘણી બધી થઈ રહી છે, તો જે પટેલ જે આપણા એન્જિનિયર હતા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એનું કારણ શું? એ કારણ એમાં તો પટેલ સાહેબને જે સસ્પેન્ડ કર્યા તે કમિશનરમાં ફરિયાદ થઈ હતી કે મહુવા યુથ નામની જે ઈમેલ હતી તે મુજબ એ અનનોન વ્યક્તિએ ફરિયાદ કરી હતી કમિશનર, તે અંતર્ગત પટેલ સાહેબને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે બધી ફરિયાદોના આધાર પુરાવા ઈમેલ દ્વારા કમિશનરને મોકલવામાં આવ્યા હતા। હું મયુરભાઈ જોશી મહુવા નગરપાલિકામાં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવું છું। આજ રોજ મહુવા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં બજેટનો મુદ્દો પણ હતો। નગરપાલિકામાં સામાન્ય સભામાં કુલ 31 સભ્યો હાજર હતા, જે પૈકી બજેટની તરફેણમાં 12 સભ્યોએ અને બજેટની વિરુદ્ધમાં 19 સભ્યોએ મતદાન કરેલ છે। જે 19 જણે વિરોધમાં મતદાન કર્યું છે, તો આગળની કાર્યવાહી શું રહેશે? હું અમારા ઉપરી અધિકારી પ્રાદેશિક કમિશનર શ્રીને ભાવનગરને આ બાબતે જાણ કરીશ। સર, આપણે થોડા દિવસ પહેલા જે ચીફ એન્જિનિયરને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કયા મુદ્દે? હવે એ બાબતે અમારો ઓફિસનો મુદ્દો છે, હું અત્યારે કોઈ કોમેન્ટ આપી શકું મુદ્દો તો હશે ને, કોઈ કારણ એમાં નો કોમેન્ટ।